છોટાઉદેપુર શહેરમાં પણ દૂર કરવામાં આવ્યા દબાણો। મહિલા પોલીસ સ્ટેશનથી લઈ માણેક ચોક વિસ્તાર સુધીના લારી ગલ્લા, તંબુ તાણીને બેઠેલા મસાલાના વેપારીઓ અને શાકભાજીવાળા સહિત 450 જેટલા દબાણો હટાવાયા। રસ્તાની બંને તરફ દબાણ કરાતા સતત ટ્રાફિક જામ રહેતો હતો, જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકી વેઠવી પડતી હતી। આ જ માર્ગ ઉપર જનરલ હોસ્પિટલ આવેલી હોવાથી એમ્બ્યુલન્સને પણ અહીંથી નીકળવામાં મુશ્કેલી પડતી હતી। પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરાઈ। મોટાભાગના દુકાનદારો જાતે જ પોતાનો માલ સામાન હટાવી ગયા હતા। શાકભાજીવાળા અને મસાલાના વેપારીઓને જૂના શાક માર્કેટમાં ખસેડાયા છે। પ્રશાસને નવું શાક માર્કેટ બનાવવાની ખાતરી પણ આપી છે। સરકારશ્રી દ્વારા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત રોડ સેફ્ટી દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે કે શહેરમાં કોઈપણ પ્રકારના દબાણ ચલાવવામાં આવવાના નથી। આ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। આવનારા દિવસોમાં આ લોકો માટે નવીન શાક માર્કેટની ફાળવણી કરવામાં આવશે અને આપણે આશા રાખીએ છીએ કે 6 થી 8 મહિનાની અંદર નવું શાક માર્કેટ બની જશે।